નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, હું ડિપેન સર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની યુટ્યુબ ચેનલ વેદાંત કોચિંગ ક્લાસીસ પર. તમે જોઈ રહ્યા છો વિજયપથ ટોપર બનવાનો પથ. આ સિરીઝમાં આજના વિડીયોમાં આપણે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિષયના તમારી જે વાર્ષિક પરીક્ષા 2025 છે તેના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિભાગ બી, સી અને ડીના 2, 3 અને 4 ગુણના પ્રશ્નના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા પ્રશ્ન આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે જેમની તમારી પરીક્ષામાં એટલે કે તમારા પેપરમાં પૂછાવાની ખૂબ વધારે શક્યતા રહેલી છે. તેથી વિડીયો પસંદ આવે તો અત્યારે જ લાઈક કરો, તમારા મિત્રોને પણ આ વિજયપથમાં જોડી દો જેથી તેઓ પણ આ વિડીયોનો લાભ લઈ શકે. આ ઉપરાંત જો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો, કારણ કે આગળના જેટલા પણ વિજયપથ સિરીઝના વિડીયોઝ છે તેમની નોટિફિકેશન્સ તમને મળતી રહે. આ ઉપરાંત જો હજુ સુધી આપણે સોશિયલ મીડિયાને ફોલો ન કરી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે ફોલો પણ કરી શકો છો. ત્યાં પણ ઘણી એવી માહિતી આપણે તમારા માટે જે તમને ખૂબ લાભદાયી છે તે આપણે ત્યાં મૂકતા હોઈએ છીએ. તો ચાલો વધુ સમય ન લઈએ ને વિડીયોની શરૂઆત કરીએ. તો વિભાગ બી, નીચે આપેલા 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખવાના રહેશે, જેનો તમારે પ્રશ્ન ક્રમાંક 25 થી 37 રહેવાનો છે. તેમાં પ્રત્યેકના 2 ગુણ છે અને કુલ તેના 18 ગુણ તમારે રહેશે. વાત કરીએ સૌપ્રથમ પ્રકરણ નંબર 1માંથી ક્યાં એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે અને તમારી પરીક્ષામાં પૂછાઈ શકે તેવા છે. પહેલો પ્રશ્ન કે બક્સરનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું, તેનું પરિણામ શું આવ્યું? આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ખાસ કરીને જુઓ. ત્યાર પછી કારણ આપો, ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ હતો. ત્રીજો પ્રશ્ન વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો આપો. આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ત્યાર પછી પ્રકરણ નંબર 4ની વાત કરીએ આપણે તો બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા, શા માટે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. પછી સંકલ્પના સમજાવો, કાળો કાયદો અને ખિલાફત આંદોલન. આ બેમાંથી પણ આ જે પહેલો પ્રશ્ન છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે, કાળો કાયદો. ત્યાં પછી જલિયાવાલા બાગના હત્યાકાંડ વિશે ટૂંકમાં માહિતી આપો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ત્યાર પછી પ્રકરણ નંબર 5ની વાત કરીએ તો પહેલો પ્રશ્ન કે આઝાદ હિંદ ફૌજના સૂત્ર જણાવો. બીજો પ્રશ્ન કે નીચેના પારિભાષિક સંકલ્પના સ્પષ્ટ કરો, દાંડી કૂચ ને સોવિયત કાનૂન ભંગ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન કે કારણ આપો. ઈસવીસન 1929માં લાહોરમાં રાવી નદીના કિનારે ભરાયેલા કોચર અધિવેશનનું ઘણું ઐતિહાસિક મહત્વ છે. આમાં વાત કરીએ તો આજે પહેલો પ્રશ્ન છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી પ્રકરણ નંબર 6ની વાત કરીએ, ઠંડુ યુદ્ધ એટલે શું? ઠંડુ યુદ્ધ એટલે શું, તેનો અંત કેવી રીતે આવ્યો? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પછી ક્યુબાની કટોકટી, આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન રહેવાનો છે. અને સોવિયત યુનિયનનું વિઘટન વિશે સમજ આપો. ત્યાર પછી કે પ્રકરણ નંબર 7માંથી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે તે જોઈએ આપણે. પહેલો પ્રશ્ન કે હૈદરાબાદ શા માટે પોલીસ પગલું ભરવામાં આવ્યું? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ત્યાર પછી આઝાદી પછી ભારત સમક્ષ કયા 2 મુખ્ય પ્રશ્નો તાત્કાલિક ઊભા થયા? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. પછી પારિભાષિક શબ્દ સમજાવો, પ્રદેશવાદ ને હરિયાળી. ત્યાર પછી પ્રકરણ નંબર 8ની વાત કરીએ આપણે કે ભારતના બંધારણમાં સુધારો કરવાની શી જોગવાઈ છે? ત્યાર પછી ભારતે બિન સાંપ્રદાયિક છે, કારણ સમજાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ત્યાર પછી કેન્દ્ર યાદી ને શ્રેષ્ઠ સત્તા, આ 2 સંકલ્પના સમજાવવાની રહેશે. વાત કરીએ પ્રકરણ નંબર 9ની. પહેલો પ્રશ્ન કે ભારતના બંધારણમાં આપેલ બંધારણીય અધિકારો જણાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કારણ આપો, બંધારણીય ઇલાજોનો હક બંધારણની આત્મા સમાન છે. આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન રહેવાનો છે. ત્યાર પછી હક અને ફરજ એકબીજા સાથે જોડાયેલા છે, સમજાવો. આગળ વાત કરીએ પ્રકરણ નંબર 10ની તો પહેલો પ્રશ્ન કે સંસદની લાયકાત કઈ છે?
પછી મહાભિયોગની કાર્યવાહી શું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પછી કારણ આપો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લોકશાહીની તાલીમ શાળા કહેવાય છે. ચોથો પ્રશ્ન કે કારણ આપો લોકસભા દેશની ચાવીરૂપ પ્રજાકીય સંસ્થા છે. આ એક ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી વાત કરીએ પ્રકરણ નંબર 11ની. પહેલો પ્રશ્ન છે કે ફોજદારી દાવા અંગેની અપીલમાં સર્વોચ્ચ અદાલતની સત્તાઓ વર્ણવો. બીજો પ્રશ્ન કે કારણ આપો ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે. પછી ત્રીજો પ્રશ્ન કે કારણ આપો સર્વોચ્ચ અદાલત નજીવી અદાલત તરીકે ઓળખાય છે. અહીં જો વાત કરીએ તો એક બીજો પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ રહેશે અને આ ત્રીજો પ્રશ્ન પણ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે. ત્યાર પછી કે પ્રકરણ નંબર 13ની વાત કરીએ તો ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે, સમજાવો. બીજો પ્રશ્ન કે ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પ્રશ્ન છે. ત્યાર પછી કે ભારત વૈવિધ્યસભા ભૂપૃષ્ઠ સાથી ધરાવે છે. પછી નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો. દ્વીપકલ્પ ને અપસારી પ્લેટ. આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવો પ્રશ્ન રહેવાનો છે. પ્રકરણ નંબર 14ની વાત કરીએ આપણે તો પહેલો પ્રશ્ન કે રૂપાંતરિત ખડકોની રચના સ્પષ્ટ કરો. બીજો પ્રશ્ન કે નીચે દર્શાવેલ ખનિજો કયા ખનિજો ધાતુમય છે અને કયા અધાતુમય છે તે કોષ્ટક સ્વરૂપે દર્શાવવાનું છે. તમને અહીં ખનિજોના નામ આપેલા છે. આ એક જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તમારા માટે રહેવાનો છે. ખૂબ વધારે ચાન્સીસ છે આના પૂછાવાના. ત્રીજા પ્રશ્નની વાત કરે કે જમીન નિર્માણ કઈ રીતે થાય છે. આ પણ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ત્યાર પછી વાત કરીએ પ્રકરણ નંબર 17ની કે કારણ આપો જંગલો રાષ્ટ્રના આર્થિક વિકાસ માટે ઉપયોગી છે. આ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન રહેશે તમારા માટે. ત્યાર પછી આગળ વધીએ કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોની વિશેષતા. ત્યાર પછી ખરાવ અને મેંગ્યુ. આ તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ધ્યાનમાં રાખજો. ત્યાર પછી પ્રકરણ નંબર 21ની વાત કરીએ આપણે. પહેલો પ્રશ્ન કે કારણ આપો પ્રાકૃતિક ખેતી દ્વારા ગૌવંશનું સંવર્ધન કરી શકાય છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે હરિયાળી ક્રાંતિ એટલે શું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ત્યાર પછી કે ભારતીય સંસ્કૃતિને શા માટે ઋષિકૃષિની સંસ્કૃતિ કહેવામાં આવે છે. શા માટે, તો કે આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવો પ્રશ્ન છે. તો અહીં તમને જેટલા પ્રશ્નો દર્શાવ્યા છે બધા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અને તેમાંથી પણ જે વધારે આઈએમપી છે તે તમને અહીં સ્ટાર કરીને હાઇલાઇટ કરેલા છે. અહીં જેટલા પણ તમને યલો કલરથી હાઇલાઇટ દેખાય છે તે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ રહેશે અને તેમાંથી પણ જે ગ્રીન છે તે પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. પરંતુ જેમાં પણ યલો કલર દેખાય છે ધ્યાન રાખજો કે આમાંથી ઘણા એવા પ્રશ્નો તમને તમારી પરીક્ષામાં જોવા મળશે. બધા જ પ્રશ્નો ખાસ તમારે કરવાના છે. વિડીયોમાં જેટલા પણ પ્રશ્નો આપ્યા છે બધા તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. તો વિભાગ સી નીચે આપેલા પ્રશ્નોના 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખવાના રહેશે. જેમાં પ્રશ્ન ક્રમાંક તમારે 36, 38 ને 46 રહેશે. પ્રત્યેકના 3 ગુણ અને કુલ તમારે તેના 18 ગુણ રહેવાના છે. તો સૌપ્રથમ પ્રકરણ નંબર 2ની વાત કરીએ તો પહેલો પ્રશ્ન કે રશિયન ક્રાંતિ ટૂંક નોંધ લખવાની છે. ત્યાર પછી કે રાષ્ટ્રસંઘના ઉદ્દેશો જણાવો. ત્રીજો પ્રશ્ન કે વિશ્વયુદ્ધના પરિણામો પૈકી જૂન 1919ની વર્સેલ્સની સંધિ વર્ણવું. અહીં વાત કરીએ તો આ પહેલો પ્રશ્ન જે છે તમારા માટે મોસ્ટ એવો ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી પ્રકરણ નંબર 3ની વાત કરીએ કે વૈશ્વિક મહામંદીના ઉદ્ભવની અસરો જણાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન રહેવાનો છે. ત્યાર પછી કે સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા વિશે ટૂંક નોંધ લખવાની છે. પછી સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ વિશે ટૂંક નોંધ લખવાની છે. આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવો પ્રશ્ન તમારા માટે રહેશે. ત્યાર પછી વાત કરીએ પ્રકરણ નંબર 9ની કે પહેલો પ્રશ્ન સમાનતાનો હક તેના પર ટૂંક નોંધ.
શોષણ સામેનો હક તેના પર ટૂંકનું, ને મૂળભૂત હકો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચેનો તફાવત અહીં વાત કરીએ તો આ એક જે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન રહેવાનો છે. ત્યાર પછી આગળ વાત કરીએ કે પ્રકરણ નંબર 11ની પહેલો પ્રશ્ન કે સર્વોચ્ચ અદાલતની મૂળભૂત ક્ષેત્રાધિકાર હેઠળની સત્તા વિશે વર્ણવો. બીજો પ્રશ્ન ટૂંકનોંધ લખો નજીરી અદાલત, ને ત્રીજો પ્રશ્ન છે ટૂંકનોંધ લખો ન્યાયતંત્રની સ્વતંત્રતા. અહીં જો એમપી પ્રશ્ન આપીએ તો બીજો પ્રશ્ન એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી પ્રકરણ નંબર 12ની વાત કરીએ કે તફાવત સમજાવો રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષો. ત્યાર પછી તફાવત આપો વિજાણુ માધ્યમ ને મુદ્રિત માધ્યમ. આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તમારા માટે રહેશે. ત્યાર પછી ચૂંટણી એ લોકશાહીની પારાશીશી છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ચાલો ત્યાર પછી હવે પ્રકરણ નંબર 16ની વાત કરીએ. તેમાંથી આ બી પ્રશ્ન આપીએ તો કે ઋતુ પરિવર્તનની ઘટના કયા કારણોથી થાય છે. વ્યાપારી પવનો વિશે સમજૂતી આપો ને ભારતનું ઋતુચક્ર સમજાવો. આ ઋતુચક્ર એક ઇમ્પોર્ટન્ટ મોસ્ટ છે તમારા માટે. ત્યાર પછી આગળ વાત કરીએ પ્રકરણ નંબર 17ની પહેલો પ્રશ્ન કે જંગલોના વિનાશના કારણો કયા છે. જંગલ વિનાશની અસરો કઈ છે. ત્રીજો પ્રશ્ન એક છે કે જંગલોનો વિનાશ થઈ રહ્યો છે, તેથી વન્યજીવોની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે. તેના લીધે પર્યાવરણ ચક્રમાં ખલેલ પહોંચી છે. પર્યાવરણ ચક્ર વ્યવસ્થિત ચાલે તે માટે તમારી દ્રષ્ટિએ શું ઉપાયો કરવા જોઈએ. આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન રહેશે તમારા માટે. ત્યાર પછી હવે આપણે આગળ વધીએ કે પ્રકરણ નંબર 19ની વાત કરીએ કે સંઘ શાસિત પ્રદેશોમાં બોલાતી ભાષાઓના નામ લખો. ત્યાર પછી બીજો કે પશ્ચિમ ભારતના રહેઠાણો કેવા હોય છે. ત્યાર પછી ત્રીજો આવડો મોટો પ્રશ્ન વાંચવો નથી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પહેલાં જ કહી દઉં છું. ચાલો ત્યાર પછી કે પ્રકરણ નંબર 20ની વાત કરીએ આપણે પૂર સમયે શું કરવું જોઈએ. જંગલોના દાવાના ન પ્રગટે તે માટે શું કરવું, ને વિષાણુજન્ય રોગોથી બચવાના ઉપાય. વિષાણુજન્ય રોગથી બચવાના ઉપાયને પહેલા પ્રશ્ન એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે તમારા માટે, ખાસ ધ્યાનમાં રાખજો. તો વિભાગ ડી નીચે આપેલા પ્રશ્નોના 47થી 53ના પ્રશ્ન ક્રમાંક 47 થી 53 છે. તેના કુલ 7 પ્રશ્ન છે. તેમાંથી 4 પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપવાના છે. જેમાંથી જે 54મો પ્રશ્ન નકશા પૂર્તિનો છે તે ફરજિયાત જ છે, તેને તમે ઓપ્શનમાં કાઢી શકશો નહીં. પ્રત્યેકના 4 ગુણ ને કુલ તમારે તેના 16 ગુણ રહેવાના છે. વાત કરીએ પ્રકરણ નંબર 5માંથી કયા એવા મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે જે પૂછાઈ શકે. પહેલો પ્રશ્ન હિન્દ છોડો ચળવળ અને એ ચળવળના વિવિધ બનાવો. બીજો પ્રશ્ન મેને નમક કા કાનૂન તોડ દિયા. વાક્ય સમજાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ત્યાર પછી ટૂંકનોંધ લખો સાયમન કમિશન. આ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તમારા માટે રહેવાનો છે. ત્યાર પછી વાત કરીએ પ્રકરણ નંબર 6ની કે સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેતુઓ સમજાવવાના છે. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન ને નાટો, સિયાટો અને વોર્સો લશ્કરી જૂથો વિશે સમજાવો. આ એક મોસ્ટ એવો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તમારા માટે રહેવાનો છે. ત્યાં પછી પ્રકરણ નંબર 7ની વાત કરીએ આપણે તો ભારત સંઘમાં દેશી રાજ્યોના વિલીનીકરણ અંગે સંક્ષેપમાં સમજાવવાનું છે. પછી ટૂંકનોંધ લખો દેશી રાજ્યોની રિયાસતોના એકીકરણમાં સરદાર પટેલનો ફાળો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન રહેશે. ત્યાર પછી કે ભારતનો ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ વિશે સમજૂતી આપવાની છે. પ્રકરણ નંબર 10ની વાત કરીએ આપણે. પહેલો પ્રશ્ન કે ખરડો કાયદો કેવી રીતે બને છે તે સમજાવો. પછી ટૂંકનોંધ લખો વડાપ્રધાનનું સ્થાન અને કારોબારી સત્તા. ત્યાર પછી રાષ્ટ્રપ્રમુખની કટોકટી વડાની સત્તા જણાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પ્રકરણ 12ની વાત કરીએ કે મતદાન અને સરકાર વિશે સમજાવો. પછી તફાવત આપો સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ત્યાર પછી કે લોકશાહી ચૂંટણીનું મહત્વ શું છે. લોકશાહીમાં ચૂંટણીનું શું મહત્વ છે તે સમજાવો.
પ્રકરણ નંબર 17ની વાત કરીએ કે પહેલો પ્રશ્ન, ભારતના કુદરતી વનસ્પતિના પ્રદેશો જણાવી તે દરેક વિશે જાણકારી આપો. જંગલોના જતન માટેના ઉપાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ત્યાર પછી આ ત્રીજો પ્રશ્ન છે કે રાહુલ મિસ્ત્રી બોલે છે, ત્યાર પછી સેન્ડલ કંપની લિમિટેડ બોલે છે, રાજુભાઈ બોલશે, રૂપેશભાઈ બોલશે, મુકેશભાઈ વૈદ બોલશે. તેના આધારે 3 પ્રશ્ન પૂછેલા છે ને 3 ને 4 પ્રશ્ન, કારણ કે 4 માર્કનો પ્રશ્ન છે તો 4 પ્રશ્ન પૂછેલા છે. જો આ પ્રશ્નની વાત કરું તો 99% ચાન્સીસ છે કે આ પ્રશ્ન તમારી પરીક્ષામાં હશે ને હશે. ખાસ ધ્યાનમાં રાખજો. ચાલો ત્યાર પછી હવે આગળ વધીએ આપણે. પ્રકરણ નંબર 19ની વાત કરીએ કે ભારતના દરેક રાજ્યમાં બોલાતી ભાષાઓ લખો. પશ્ચિમ ભારતના તહેવારોની ટૂંકનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ. ત્યાર પછી ઉત્તર ભારતના રહેઠાણો કેવા હોય છે, આ પણ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ચલો હવે વાત કરીએ. નીચે આપેલ ભારતના રેખાંકિત નકશામાં વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થળે દર્શાવવાની રહેશે. પ્રશ્ન નંબર 54 એક જ છે, 4 ગુણ રહેશે, તેમાંના કુલ 4 ગુણમાં પૂછાય છે. પ્રકરણ નંબર 13ની વાત કરીએ, તેમાંથી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા સ્થળ છે જે તમને નકશામાં પૂછાઈ શકે છે તે જોઈએ આપણે. સૌપ્રથમ ચેન્નઈ, પછી કોલકાતા, મુંબઈ ને દિલ્હી નકશામાં દર્શાવવાનું પૂછાઈ શકે. ત્યાર પછી અહીં તમને જે આપેલા છે અક્ષાંશ વૃત્તના બધા જે માપ આપેલા છે તે પણ તમારા માટે જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ત્રીજું કર્કવૃત્ત, ભારતની પ્રમાણ રેખા. ત્યાર પછી ચોથું છે કે બંગાળની ખાડી ને અરબ સાગર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ જે છે બંને તમારા માટે કેવા રહેશે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. જોઈએ આગળ વધીએ. હવે પ્રકરણ નંબર 14ની વાત કરીએ. હવે પહેલો પ્રશ્ન, તેમાં અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, 3 પ્રકારની જમીન એટલે કે જે રાજસ્થાનમાં રાજસ્થાન દર્શાવવાનું, પર્વતીય જમીન ધરાવતો પ્રદેશ, કાળી જમીન ધરાવતો પ્રદેશ, અરવલ્લી પર્વત ને કારાકોરમ ઘાટ. પ્રકરણ નંબર 18ની વાત કરીએ. પહેલું રાષ્ટ્રીય ઉદ્યાનમાં કયા એમપી, તો કે કાઝીરંગા છે, કાન્હા છે, દચીગામ, ગીર, બાંદીપુર ને કોર્બેટ આ એમપી રહેશે. ત્યાર પછી વન્યજીવ અભયારણ્યની વાત કરીએ, તેમાં ચંદ્રપ્રભા, મનાસ, સુંદરવન, પેરિયાર ને રણથંભોર. ત્યાર પછી પક્ષી અભયારણ્યની વાત કરીએ કે નળ સરોવર, કેવલાદેવ, વેડનતાંગલ ને રંગનથિટ્ટુ. તો મિત્રો અહીં આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ. આ વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આ ચેનલ પર આટલો વિશ્વાસ કરવા બદલ આપ સર્વનો આભાર માનું છું. આ વિડીયો તમારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી થશે એવી અમને આશા છે અને તમને પણ અમારા પર જરૂરથી વિશ્વાસ હશે. તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, વંદે માતરમ.